તો નમસ્કાર ખેડૂત મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચારમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આજથી શરૂ થતા માવઠાના રાઉન્ડને લઈને જે મોટી અપડેટ સામે આવી છે, આ માવઠું ગુજરાતના કયા કયા વિસ્તારોમાં જોવા મળવાનું છે, કયા કયા વિસ્તારોમાં કરા અને અતિવૃષ્ટિની સંભાવના છે, તો વળી કયા કયા રાજ્યોમાં હિમવર્ષાની સંભાવના પણ રહેલી છે। તો આ માવઠાને લઈને ગુજરાતના હવામાન વિભાગ દ્વારા ગુજરાતના બે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી દ્વારા શું અપડેટ આપવામાં આવી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે। તો વળી ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કરા અને મિની વાવાઝોડા જેવો માહોલ જોવા મળ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ આપણે આ જ વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। દર્શક મિત્રો, સૌપ્રથમ ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની શરૂઆત થઈ ગઈ છે તેની વાત કરીએ તો આજે 19 માર્ચના રોજ ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારે 5 વાગ્યાના સુમારે અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં અચાનક ભારે પવન ફૂંકાવાની શરૂઆત થતાં મિની આંધી જેવા દ્રશ્યો સર્જાયા હતા। ભારે પવનને કારણે ચારે તરફ ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું। અમદાવાદમાં અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને ઝાડ તૂટી પડવાના પણ પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે। હવામાન ખાતાના જણાવ્યા મુજબ અચાનક વાવાઝોડાનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જેને કારણે વાતાવરણમાં તાપમાનમાં ત્વરિત ફેરફાર થતાં અસ્થિરતા ઊભી થઈ છે। તાપમાનની અસ્થિરતાને કારણે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। ગુજરાતના પાડોશી રાજસ્થાન ઉપર દરિયાના સ્તરથી 1.5 કિમી ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થઈ ગયું છે, તેમજ અરબી સમુદ્રમાં પણ એક મિડલ અને અપર ડિસ્ટર્બન્સ તૈયાર થઈ રહ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ 30થી લઈને 50 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે, જ્યારે કેટલાક જિલ્લામાં આજે હળવા વરસાદ અથવા વીજળીના કડાકા ભડાકા સાથે છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે। 18 માર્ચના સાંજે 6 વાગ્યા પ્રસારિત બુલેટિન મુજબ ગુરુવારથી 3 દિવસ સુધી ગુજરાતના સરેરાશ તાપમાનમાં 2 થી લઈને 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે। આ ઉપરાંત હવામાન વિભાગે રાજ્યના 13 જિલ્લાઓમાં વરસાદ થવાની આગાહી પણ દર્શાવી, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ અને સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, બોટાદ એમ 2 જિલ્લાને બાદ કરતા તમામમાં વરસાદની સંભાવનાઓ છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતના ઉત્તર અને મધ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારના હવામાનના ફેરફારો જોવા મળી શકે। ખાસ કરીને ગાંધીનગર, મહેસાણા, પાટણ અને આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધૂળભર્યા ઝોકા અને ગુજરાતમાં અનેક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણ થોડું સ્થિર રહી શકે, પરંતુ અહીં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે। બિનજરૂરી રીતે બહાર ન નીકળવું, ખાસ કરીને વૃક્ષો અને નબળા માળખામાંથી દૂર રહેવું જરૂરી છે। વાહન ચાલકોને પણ ધીમું અને સાવચેત વાહન ચલાવવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે ધૂળ અને પવનને કારણે દ્રશ્યતા ઘટી શકે। મિત્રો, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના વાતાવરણમાં આ અસ્થિરતા યથાવત રહેવાની શક્યતા છે। ત્યારબાદ ધીમે ધીમે પરિસ્થિતિ સામાન્ય થવાની અને તાપમાન ફરીથી વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હાલ માટે હવામાનમાં આવેલા બદલાવને કારણે લોકોને થોડી રાહત તો મળશે, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે। ત્યારબાદ ગુજરાતના જામનગરના લાલપુરથી પણ માવઠાના માર વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, જામનગરમાં લાલપુરમાં કરા પડ્યાના સમાચાર મળ્યા છે। તમને જણાવી દઈએ કે સૌથી પહેલા જામનગરમાં લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાએ ભારે બરબાદી વેરી છે। અપિયા, બબરજર, ટેભડા અને ગોવાણા સહિતના વિસ્તારોમાં અચાનક જ ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો। આ માવઠાને કારણે ખેતરોમાં ઊભા ધાણા, ઘઉં અને ચણા સહિતના રવિ પાકમાં ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે।
જેનાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાનો ડર પણ સતાવી રહ્યો છે. મિત્રો, હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના કેટલાક માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો પણ એલર્ટ મોડમાં આવી ગયા છે. ત્યારે બોટાદ માર્કેટ યાર્ડના સત્તાધીશોએ ખેડૂતોને ખાસ સૂચના આપી દીધી છે કે તેઓ પોતાની જણસ એટલે કે પાક ફરજિયાતપણે તાડપત્રીથી ઢાંકીને યાર્ડમાં વેચવા માટે લાવે, જેથી વરસાદને કારણે પાક પલળી ન જાય અને તેમને કોઈ આર્થિક નુકસાન ન વેઠવું પડે. દર્શક મિત્રો, તમે ગુજરાતના કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં હાલ કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો. હવે મિત્રો, આગળ વાત કરીએ તો ગુજરાતમાં આવનારા માવઠારૂપી સંકટને લઈને ગુજરાતના હવામાન વિભાગ ઉપરાંત જાણીતા બે આગાહીકાર અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામીએ પણ નવી અપડેટ આપી દીધી છે. જેમાં સૌપ્રથમ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરવામાં આવે તો રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડા અને ભારે માવઠાની અફવાઓએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. પરંતુ જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અફવાઓ ઉપર પૂર્ણ વિરામ મૂકતા સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત કે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ક્યાંય પણ ભારે વરસાદ કે વાવાઝોડાનો કોઈ જ ખતરો નથી. આગામી 19 અને 20 માર્ચના રોજ માત્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સામાન્ય ઝાપટા જ પડવાના છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 18થી લઈને 21 માર્ચ દરમિયાન રાજ્યના 50થી લઈને 60% વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રીથી નીચે પણ જવાની શક્યતા છે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી 4 દિવસ માટે મોટી રાહત મળશે. દિવાળી પછી જેવું અતિભારે માવઠું પડ્યું હતું અને પાકને નુકસાન પહોંચ્યું હતું તેવો ડર અત્યારે ઘણા ખેડૂત મિત્રોને સતાવી રહ્યો છે. પરંતુ પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ કર્યું છે કે આવું કોઈ જ મોટું હેવી માવઠું થવાનું નથી. 19 અને 20 માર્ચના રોજ વાતાવરણમાં જે પલટો આવશે તેમાં માત્ર સામાન્ય ઝાપટા જ પડવાના છે. આ વરસાદ સાર્વત્રિક નહીં હોય, એટલે કે બધે નહીં પડે. માત્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં તેની સામાન્ય અસર જોવા મળશે. તેથી ખેડૂતોએ વાવાઝોડા કે મોટા વરસાદથી ગભરાવાની કોઈ જરૂર નથી. ગુજરાતની સાથે સાથે રાજસ્થાનના સાંચોર, જાલોર, બાડમેર, ઉદયપુર, આબુ રોડ જેવા વિસ્તારોમાં સ્થાનિક વેધર એક્સપર્ટ દ્વારા ભારે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે, જેનાથી ત્યાંના ખેડૂતોમાં ફફડાટ છે. પરેશ ગોસ્વામીએ આ અંગે પણ ખાતરી આપતા જણાવ્યું કે આ વિસ્તારોમાં પણ હેવી માવઠું નહીં થાય, ત્યાં પણ માત્ર છૂટાછવાયા ઝાપટા પડવાના છે. તેથી સાંચોર સહિતના રાજસ્થાનના ખેડૂતોએ પણ કોઈ ડર રાખવાની જરૂર નથી. જો ઉનાળા અને તાપમાનની વાત કરવામાં આવે તો 9થી લઈને 13 માર્ચ 2026 દરમિયાન આપણે 40થી લઈને 41 ડિગ્રી જેટલા તાપમાન સાથે આકરા હીટવેવનો સામનો કર્યો હતો. જોકે 14 તારીખથી તેમાં ઘટાડો નોંધાયો છે. હવે વાતાવરણની અસ્થિરતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 18, 19, 20 અને 21 માર્ચ એમ સળંગ 4 દિવસ તાપમાનમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળશે. સામાન્ય રીતે માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયામાં તાપમાન નીચું આવે તો પણ 31થી 32 ડિગ્રીની આસપાસ તો રહેતું જ હોય છે. પરંતુ આ વખતે 18થી લઈને 21 તારીખ દરમિયાન ગુજરાતના 50થી લઈને 60% વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી કરતાં પણ નીચું જવાની શક્યતા છે. એટલે કે લોકોને ગરમીમાંથી એક મોટી રાહત મળશે. જોકે આ ટાઢક માત્ર 4 દિવસ પૂરતી રહેશે. 22 તારીખથી ફરીથી તાપમાનનો પારો ધીમે ધીમે ઉંચકાવાનું ચાલુ થઈ જશે.